સુરતમાં જ્યાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠીનું કૌભાંડ સામે આવ્યું. ખોટી ચિઠ્ઠી બનાવી 5,61,00,000 પડાવનાર 3 લોકો સામે ગુનો દાખલ કરાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને તપાસ કરી. મુકેશ સવાણી નામના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેતરપિંડી કરનાર ફાઇનાન્સર પિતા પુત્ર હજુ ફરાર છે. મહેશ સવાણીના વેવાઈએ વેડરોડના ફાઇનાન્સર સાથે જમીનનો સોદો કર્યો હતો. મગદલાની 33 કરોડની જમીન ઘોંચમાં નાખવાનું ફાઇનાન્સર ટોળકીનું આ કારસ્તાન હતું અને ફાઇનાન્સર અને તેના મિત્રપુત્રએ મહેશ સવાણીના નામે ખોટી ચિઠ્ઠી બનાવી 5,61,00,000 લેવાના બાકી ચિઠ્ઠી બતાવી વેવાઈ પાસે આ રીતની ઉઘરાણી કરવામાં આવી હતી. સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર છે. બળદેવ, આખો મામલો શું છે, વિસ્તારથી સમજાવો. બળદેવ, સંપર્ક કપાઈ ગયો છે. ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની આ ખોટી ચિઠ્ઠીનું કૌભાંડ અને પૈસા પડાવવાની વાત 5,61,00,000 રૂપિયાની ખોટી ચિઠ્ઠી બનાવવામાં આવી અને 3 લોકોની હાલ તો આ અંગે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એકની ધરપકડ થઈ ચૂકી છે. મુકેશ સવાણી નામક આ આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ઉદ્યોગપતિના વેવાઈએ જમીન ખરીદી હતી અને આ જમીનને ઘોંચમાં નાખવાનો આખો કારસો હતો. 33 કરોડની જમીનની કિંમત થાય છે અને આખું આ ગ્રુપે, આ ટોળકીએ કારસ્તાન ઘડ્યું હતું. ફાઇનાન્સર અને તેના પુત્રએ મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠી બનાવી હતી. સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર છે. બળદેવ, પૂરો મામલો. જે રીતે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અંદર એક જે ફરિયાદ નોંધાઈ છે, જેની અંદર સુરતના નામચીત ઉદ્યોગકાર જે મહેશ સવાણી છે તેમના નામની જે ખોટી ચિઠ્ઠી બનાવી અને રૂપિયા 5,61,00,000 કરોડ રૂપિયા પડાવનાર 3 સામે જે ગુનો દાખલ નોંધવામાં આવ્યો છે, જેની અંદર વિગત એ રીતની સામે આવી છે કે મહેશ સવાણીના જે વેવાઈની 33 કરોડની મગદલા જે ખાતે આવેલી જે જમીન છે, જે છેલ્લા ઘણા સમયથી જે ગૂંચવાડમાં હતું અને તે જે ફાઇનાન્સ ટોળકી દ્વારા આજે આખું જે કારસ્તાન કરવામાં આવ્યું હોવાની જે વાત સામે આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનામાં મુકેશ સવાણીની જે ધરપકડ છે તે કરવામાં આવી છે અને ફાઇનાન્સર જે પિતા પુત્ર છે તે હાલમાં ફરાર છે. મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે ઉદ્યોગપતિ મહેશ સવાણીના જે વેવાઈ છે તે વેડરોડના ફાઇનાન્સર સાથે 33 કરોડમાં મગદલાની જમીનનો જે સોદો કર્યો હતો, જેમાં દસ્તાવેજ સમય ફાઇનાન્સરો અને તેમના પુત્ર મહેશ સવાણીના નામે 5,61 કરોડમાં લેવાના બાકી છે તેવી ખોટી જે ચિઠ્ઠી બનાવી હતી અને ઉઘરાણી જે છે તે વેવાઈ પાસે સતત કરવામાં આવતી હતી અને તેના કારણે છેલ્લા ઘણા સમયથી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર અરજીની તપાસ ચાલી રહી હતી અને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા આ 3 લોકો સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે અને એક વ્યક્તિની જે ધરપકડ કરી છે અને હજુ પણ જે સુરતના જે નામચીત બંને જે ફાઇનાન્સરો છે તે હાલમાં ફરાર છે, તેમની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરી છે. જી ઓકે, આભાર બળદેવ તમામ માહિતી માટે.